नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। યોગની દ્રષ્ટિઓના વર્ણનમાં યોગની છઠ્ઠી દ્રષ્ટિ સુધીનું વર્ણન આપણે જોઈ ગયા અને સાતમી દ્રષ્ટિની વર્ણનની શરૂઆત જરા કરી હતી। સાતમી દ્રષ્ટિનું નામ છે પ્રભા। એટલે આપણે જોયું હતું કે પ્રકૃષ્ટ અને ભા એટલે આભા કે તેજ। એટલે અહીંયા આત્માનો તેજ કેવો છે તો કે પ્રકૃષ્ટ છે। એટલે ઘણો વધારે આમ કહેવાય ને કે ઉત્કૃષ્ટની નજીકનો એવો આત્માનો તેજ આ દ્રષ્ટિમાં। અને આત્માનું હંમેશા જે તેજ છે એ બાહ્ય જે પૂતગલ છે એના તેજ જેવો નથી હોતો। એ આખી અલગ વસ્તુ છે, આ આખી અલગ વસ્તુ છે। એટલે અહીંયા જે તેજ છે, અહીંયા જે ચમક છે, અહીંયા જે ઓજ છે, અહીંયા જે પ્રકાશ છે એ કેનો છે તો કે ગુણોનો છે। અને આત્મામાં જે કંઈ પણ ગુણોનો સમૂહ છે એ આખા ગુણ સમૂહને કોઈ ઉજાગર કરતું હોય, કોઈ એમાં જેને કહેવાય ને કે ચાર ચાંદ લગાવતું હોય, અથવા તો બધા ગુણો જેના કારણે એ સાર્થક છે એવા થાય એવો જો કોઈ આત્માનો ગુણ હોય તો એ જ્ઞાન ગુણ છે। જે આત્માને બોધ કરવામાં, સમજવામાં, જાણવામાં જે છે ને એ કારણ બને છે એવો જે આત્માનો જ્ઞાન ગુણ, એ જ્ઞાન ગુણ પોતે કેવો છે તો કે જેના કારણે બાકી બધા ગુણો એને ચમક મળે છે, એમાં પ્રાણ પુરાય છે એમ કહીએ તો ચાલે। કારણ કે વિચાર કરો કે આત્મામાં ઘણા બધા ગુણો હોય પણ એ ગુણો ની જાણકારી, સમજ કે મારામાં આવા ગુણો છે એ ખબર ન હોય તો કેવું થાય? સમજાય છે? પછી એવું થાય કે જાણે આ ગુણ જે છે ને હોય કે ન હોય બહુ શું ફરક પડે એના જેવું થઈ જાય। જેમ આપણે પણ ઘણીવાર શું હોય કે કંઈક કામ કરતા કરતા કોઈ જગ્યાએ વાગી ગયું અને વાગી ગયું એનું દર્દ એ જગ્યાએ, દુઃખ એ જગ્યાએ વર્તાતું હોય, પરંતુ આપણું ધ્યાન બીજે ક્યાંક હોવાના કારણે એ દુઃખનું જ્ઞાન થતું નથી જોઈએ એવું સ્પષ્ટ, અને એના કારણે ત્યાં બરોબર ઉપયોગ નથી જતો। તો એ દુઃખ એને જે છે ને અનુભૂતિ હોવા છતાં, વેદન હોવા છતાં એનું જ્ઞાન ન હોય તો એ દુઃખ છે ને નથી એના બરાબર થઈ જાય। સમજાય છે? આત્મામાં જેમ દુઃખ હોય અને ખબર પડે તો દુઃખ દુઃખ રૂપ લાગે, એ રીતે આત્મામાં સુખ હોય અને એની જાણકારી, એની ખબર હોય તો જ એ સુખ સુખ રૂપ લાગે। સમજાય છે? હા, બરાબર ને તો મતલબ ખબર જ નથી તો એનો મતલબ જ નથી રહેતો કે હા, બસ જેમ રાઈટ। એટલે સાવ મતલબ નથી એમ નહીં, પણ જે છે ને એટલે શું હવે હા, એટલે તમે એને ફીલ ના કરી શકો ને। હા એના જેવું થઈ જાય। હા, બરોબર? એટલે હવે વેદન હોય અને એનું ફિલિંગ ના હોય તો એ વેદન એમ કહેવાય કે વેદન જ નથી, એના જેવું થઈ જાય। અને માટે બધા ગુણોમાં કોઈ શિરમોહર હોય, અને આમ પણ જે છે ને જ્યારે પણ ચેતનાની, આત્માની વ્યાખ્યા કરવામાં આવે કે એને સમજવા માટેના ગુણો દર્શાવવામાં આવે તો સૌથી પહેલા ગુણ કયો લઈએ આપણે કે જ્ઞાન ગુણ। કે જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે, જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે। આવો આ જ્ઞાન ગુણ આત્માનો લક્ષણ છે।
બીજા ગુણો પણ છે, પણ બીજા ગુણો પણ આના ઉપર જાણે અવલંબીને રહેલા હોય કે એના આધારે રહેલા હોય એમ કહીએ તો કદાચ ખોટું નહીં કહેવાય. કાં તો એના વગર એ કેવા છે તો સાવ ફિક્કા છે, કાં તો નહીં બરાબર છે એમ કહીએ તો પણ ચાલે. અને માટે અહીંયા જે પ્રભાની વાત ચાલે છે, ભાની વાત ચાલે છે, તેજની વાત ચાલે છે, એ તેજ, એ રોશની, એ જે છે ને શું કહેવાય કે પ્રકાશ એ કોનો છે તો કે ગુણોનો છે, અને એમાં પણ મુખ્યતયા કેનો તો કે જ્ઞાનનો. હવે આત્માનો કેવું છે, જો આત્માની અંદર જેમ જ્ઞાનની એક ધારા વહેતી હોય છે, એમ આત્માની અંદર એક વીર્યની પણ ધારા વહેતી હોય છે. વીર્ય સમજાય છે? કંઈક કરવા માટેની શક્તિ, કંઈક ઉદ્યમ કરવા માટેની શક્તિ. અને એને રોકનાર કોઈ કર્મ હોય તો એ અંતરાય કર્મ છે. અને માટે કંઈક દેવું છે, કંઈક લેવું છે, કંઈક મેળવવું છે, ભોગવવું છે, ઉપભોગ કરવો છે, અથવા તો કોઈક કાર્યની અંદર શક્તિ ફરકવી છે, તો એની અંદર જુદા જુદા પ્રકારના અંતરાયો એ આવીને વીર્યને શું કરે છે કે અટકાવે છે, દબાવે છે. પણ છતાંય કોઈ પણ જીવ કે કોઈ પણ આત્મા એવો નથી કે જેનું વીર્ય પૂરેપૂરું દબાયેલું હોય. થોડું ઘણું તો વીર્ય બધા જ આત્માનું ખુલ્લું રહેવાનું. જેમ જ્ઞાન ગુણ પણ એવો છે કે નિગોદમાં રહેલા જીવનો પણ થોડુંક પણ જ્ઞાન તો ખુલ્લો રહેશે જ. જો જ્ઞાન સંપૂર્ણ દબાઈ જાય તો આત્મા જળ જેવો થઈ જાય, આત્મા નથી જાણે એના જેવું થઈ જાય. ખ્યાલ આવે છે? અને માટે જ્ઞાન પણ થોડોક તો રહેવાનું, અને માટે વીર્ય પણ એ રીતે થોડોક તો રહેવાનું. આત્માના બધા જ જે ગુણો છે એ બધા કેવા છે તો કે સંપૂર્ણ આવરાઈ જાય એવા નથી. થોડોક તો એનો શું કહેવાય કે એની આછી ઝલક આત્મામાં સતત સદા માટે જે છે ને એ રહેતી હોય છે. હવે કેવું છે કે જ્ઞાન પણ છે અને કાર્યક્ષમતા એક શક્તિ પણ છે આત્મા. પણ એની અંદર જ્યારે મોહનો ઉદય ભળે છે, મોહ ભળે છે, ત્યારે એ જ્ઞાન થોડુંક પણ બરાબર છે. કેવળ જ્ઞાનીને પૂરેપૂરું જ્ઞાન છે. આપણી પાસે જ્ઞાન કેવળ જ્ઞાનીની અપેક્ષાએ ખુલ્લું કે ઉઘાડું કેટલું છે કે થોડુંક જ છે. પણ થોડુંક પણ જે જ્ઞાન થઈ રહ્યું છે એની અંદર પણ શું ભળેલું છે તો કે મોહ ભળેલો છે. અને મોહ ભળેલો હોવાના કારણે એ જ્ઞાન બોલો સ્વાભાવિક રહેશે કે વિકૃત બનશે? સમજાય છે? વિકૃત. વિકૃત. વિકૃત બનશે. અને માટે શું થશે કે જે જાણ્યું, આંખથી જાણ્યું, કાનથી જાણ્યું, નાકથી જાણ્યું, જીભથી જાણ્યું, કે સ્પર્શનેન્દ્રિય એટલે ચામડીથી જાણ્યું, મનથી જે છે ને વિચાર કરીને જાણ્યું, એ જેનાથી પણ જાણ્યું હોય સાધન જે કંઈ પણ, અથવા તો ડાયરેક્ટ આત્માથી જાણ્યું જેમ અવધિજ્ઞાનની અંદર હોય છે. મિથ્યાત્વીને પણ અવધિજ્ઞાન તો થાય જ છે. દેવલોકની અંદર મિથ્યાત્વીને અવધિજ્ઞાન હોય છે, નરકની અંદર મિથ્યાત્વીને અવધિજ્ઞાન હોય છે. પણ એ જ્ઞાન જે બહાર આવે છે આત્મામાંથી, બરાબર છે, એ જ્ઞાન જે છે એમાં મોહ ભળેલો હોવાના કારણે એ જ્ઞાન એ ચોખ્ખું નહીં રહે, વિકૃત થઈ જશે. સમજાય છે? જ્ઞાન કેવું થઈ જશે? વિકૃત થઈ જશે. એટલે શું થશે કે જે કંઈ પણ દેખાશે એની અંદર કા રાગ કા દ્વેષ, કાં તો રાગ દ્વેષના જે કોઈ પણ અલગ અલગ વિભાગો છે, ક્રોધ હોય, માન હોય, માયા હોય, લોભ હોય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંછા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ, અસહિષ્ણુતા, ઈર્ષા, બરાબર છે, આવા કેટલાય ભાવો એની અંદર ભળી જાય છે. અને એના કારણે દેખાય છે શું, સમજાય છે શું, જણાય છે શું
દાખલા તરીકે સામે દિવાલ જોઈ હોય, દિવાલની અંદર જે કલર હોય એ જોયો હોય, તો એના પ્રત્યે કાં રાગ થઈ જશે કાં દ્વેષ થઈ જશે. સમજાય છે? ટૂંકમાં કીધું, બાકી જે છે ને જાત જાતનું થાય કે આવી દીવાર મારા ઘરે નથી એનો અફસોસ પણ હોઈ શકે. એ પણ રાગ દ્વેષના જે છે ને પ્રકારો છે. બીજાના ઘરે એવી દીવાર કંઈક જોઈ હોય જુદા પ્રકારની કે સારામાં સારી, અને સામેવાળાનું ખમી ન શકતા હોઈએ તો એ દીવાર જોઈને પણ ઈર્ષ્યા થશે. થશે કે નહીં થાય? એટલે શું થયું કે ખાલી માત્ર જ્ઞાન નથી થઈ રહ્યું, પણ એની અંદર મોહ ભળી રહ્યો છે. ખ્યાલ આવે છે મારી વાત? જી. અને આ મોહના કારણે એ આખી જ્ઞાનની ધારા એ વિકૃત બની જાય. આગળ વધીને જે વીર્ય છે આત્માની કાર્યક્ષમતા છે, બરાબર છે? આમ તો આત્મા પોતાનું વીર્ય જળની અંદર ન પરોવે, આત્મામાં જ રાખે તો એ વીર્ય ખરેખર સચવાયેલું ગણાય. પરંતુ આપણું શું થાય છે? તો કે આપણું વીર્ય મન વચન કાયાની ક્રિયાઓની અંદર, ચેષ્ટાઓની અંદર સંક્રાંત થાય છે. ખ્યાલ આવે છે? સંસારની અંદર આપણે જ્યાં જ્યાં વીર્ય ફરવીએ છીએ ત્યાં શું હોય છે? તો કે જેમ કે દાન વીર્ય, કોઈને કોઈ વસ્તુ આપવી હોય તો આ વસ્તુ ઉપાડીને સામેવાળાને આપી, તો જે આપ્યું એમાં ઉત્કલનું ઇન્વોલ્વમેન્ટ હોય છે ને. સમજાય છે? હા. એ જ રીતે લેવામાં લાભાંતરાય, એની સામે લાભ, તો લેવાની અંદર પણ પૂતગલનું ઇન્વોલ્વમેન્ટ છે. પછી ભોગ અને ઉપભોગ, જે વસ્તુ એકવાર ભોગવાય એને ભોગ કહેવાય, વારંવાર ભોગવાય એને ઉપભોગ કહેવાય. પણ એ બધું કરવામાં પણ આત્માએ પોતાની વીર્ય શક્તિ પૂતગલની અંદર ઇન્વોલ્વ કરવી પડે છે, પરોવવી પડે છે. બીજી કોઈ પણ જે છે ને ક્રિયા કરવી હોય, ચાહે ધાર્મિક ક્રિયા હોય કે બીજી કોઈ જગ્યાએ ઉદ્યમ કરવો હોય, અથવા તો સમિતિ ગુપ્તિનું પાલન કરવું હોય, ભલે અધ્યાત્મના લક્ષ્યથી કરવું, તો પણ મન વચન કાયાની અંદર પોતાના આત્માની શક્તિને ત્યાં લગાવવી પડે છે. અને આ મન વચન કાયા પણ પૂતગલ જ છે. એટલે શું થાય છે કે આત્માનું પોતાનું જે વીર્ય છે એ વીર્ય પૂતગલની અંદર ઇન્વોલ્વ થાય છે. સમજાય છે? જ્ઞાન શક્તિ કેના કારણે વિકૃત બની? મોહના કારણે. વીર્ય શક્તિ કેના કારણે પરમાં જાય છે, વેસ્ટ થાય છે? કેના કારણે? પૂતગલ સાથે જોડાણના કારણે. આત્મા પૂતગલ સાથે જોડાયો ન હોય તો વીર્ય આત્માનું આખે આખું આત્મામાં જ રહે, બીજે ક્યાંય જાય નહીં. સમજાય છે? જો કે આત્માનું વીર્ય આત્મામાં જ રહે છે, પણ એનો ઉપયોગ બીજી વસ્તુઓ કરવા માટે થાય છે. સમજાય છે? જી. બીજી વસ્તુમાં ઇન્વોલ્વ થવાની આત્મામાં શક્તિ હોય એમાં જે છે ને નવાઈ નથી. એ શક્તિ આત્મામાં હોય જ શકે છે, પણ વગર કારણે ઇન્વોલ્વ થવું એ સારું ન ગણાય. એટલે મોક્ષે નથી જતા ત્યાર સુધી કોઈને કોઈ કારણ પણ ઉભો રહે. સારા ભાવથી દાન લાભ આદિ કરી પણ શકાય છે, એની ના નથી. પણ જ્યાં સુધી આ કાર્ય આત્મા માટે પેન્ડિંગ રહે છે, આત્માને પૂતગલની અંદર ઇન્વોલ્વ થવું પડે છે, ત્યાર સુધી આત્મા એની સાધના અધૂરી છે, એનો આ સંકેત છે. અને જ્યારે આમાંથી પૂરેપૂરું આત્માનું વીર્ય પોતામાં જ સંક્રાંત થાય, બીજામાં ન જાય, પોતે આત્મા એ આખા વીર્યનો
જે છે ને સ્વામી બની જાય, પૂતગલમાંથી પોતાનું વીર્ય બારે ખેંચી લે, હવે ક્યારેય પણ વીર્ય પૂતગલમાં સંક્રાંત ન કરવું પડે એ રીતે કરે ત્યારે આત્મા મુક્ત થયો ગણાય છે. સમજાય છે? એટલે મોક્ષમાં આત્માનું આખું વીર્ય ક્યાં છે? મોક્ષમાં આત્માનું આખું વીર્ય પોતાનામાં. પોતાનામાં જ છે, પરમાં પૂતગલમાં ઇન્વોલ્વ થતું નથી. વીર્ય ઉપર જે અંતરાય હતા એ તો 13મા ગુણસ્થાનકે તૂટી ગયા, 12મા ગુણસ્થાનકના અંતે તૂટી ગયા. એટલે આત્મા ધારે તો પોતાનું વીર્ય પૂરેપૂરું પોતાના હાથમાં લઈને પૂતગલમાં ઇન્વોલ્વ ન કરવું હોય તો ન પણ કરીએ. સમજાય છે? કેમ કે વીર્યાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, દાનાંતરાય બધા જ અંતરાયો તૂટી ગયા છે. અંતરાય કર્મ માત્રનો ક્ષય થયો છે. અનંત વીર્ય ક્ષમતા રૂપે આ રીતે પ્રગટી ગયું છે. સમજાય છે? એટલે ત્યારે આત્મા ધારે તો પૂતગલમાંથી વીર્ય પાછું ખેંચી પણ શકે છે. સમજાય છે? પૂતગલમાંથી ખેંચી શકે છે એટલે એટલે પૂતગલથી મુક્ત થઈ જાય એટલે પૂતગલમાં ઇન્વોલ્વ ન થવું પડે. જેટલા પણ કેવલી ભગવંત છે એમના 4 ઘાતી કર્મ નાશ થઈ ગયા છે અને માટે એમના અંતરાય કર્મ પણ નાશ થયા છે. અંતરાય કર્મ નાશ થયા હોવાના કારણે વીર્ય ઉપર કોઈ અંતરાય નથી. જેટલું વીર્ય જે છે ને આત્માનું છે એ બધું જ પોતાના કંટ્રોલમાં આવી જ ગયું છે. પણ છતાંય એ કેવલી ભગવંતો પોતાનું વીર્ય શરીરમાં, મનમાં, વચનમાં યુઝ કરે છે, ઇન્વોલ્વ થાય છે ને. જ્યાં સુધી મોક્ષમાં નથી જતા ત્યાર સુધી આ બધાની સાથે જોડાયેલા છે. બરાબર છે? એટલે ધારે તો એ જ ક્ષણે આ બધાથી મુક્ત થઈ શકે, ન થઈ શકે એવું નથી. સમજાય છે મારી વાત? એટલે જ્યાં સુધી મોક્ષમાં ન જાય ત્યાર સુધી પૂતગલની અંદર ઇન્વોલ્વમેન્ટ હોવાના કારણે આત્મામાં એટલી વિકૃતિ રહેશે, આત્મા એટલો મોક્ષના સુખથી વંચિત રહેશે કે નહીં રહે? સમજાય છે? કોઈ આત્માને કેવળ જ્ઞાન થયું અને એના પછી સમજો કે 1,00,000 વર્ષ સુધી વિચર્યા અને પછી મોક્ષે ગયા, તો 1,00,000 વર્ષ એને આત્માના સુખથી પોતાને જે છે ને વંચિત કર્યું કે નહીં? વંચિત રાખ્યું કે નહીં? હા સર. મોક્ષના સુખથી પોતાને વંચિત રાખ્યું. બરાબર? યસ. આપણે થાય કે જે છે ને મોક્ષમાં જઈ શકે એમ છે, કેમ કે કેવલ જ્ઞાની થઈ ગયા છે, અનંત વીર્ય વાળા થઈ ગયા છે અને જે પોસિબલ છે એ બધું કરી શકે એમ છે, છતાં પણ કેમ નથી કરતા? પણ સર એમનું આયુષ્ય કર્મ બાકી હોય ને. તો તમને શું લાગે છે આયુષ્ય કર્મ બાકી હોય તો એને કાઢવાની એમનો ક્ષમતા નથી? એવા માઇકલા કાંગલા છે, એવા નબળા છે? ના ના. એટલે સમુદ્રઘાત કર્યો એ રીતે જે છે ને પેલા કરી શકે અને હા એના બરાબર. હા, એટલે એમની પાસે ઉપાય નથી કે ન કરી શકે એવું તો છે ને. સમજાય છે? અને ઇમ્પોસિબલ વસ્તુ હોય ને તો ન કરી શકે એમ માની, પણ આ ઇમ્પોસિબલ તો છે નહીં. કેમ કે ઇમ્પોસિબલ હોય તો ક્યારેય ન થવું જોઈએ. જો કે છેલ્લે થાય છે, મોક્ષમાં જાય જ છે. સર તો એટલે સમુદ્રઘાત કરે અ, એ લોકો ક્યારે કરે? એ લોકોની ખબર પડે કે મારે આટલા કર્મ બાકી છે ત્યારે જ કરે? સમ હા ક્વોન્ટિટી ઓફ કર્મ. હા હા, એની આખી દેશની વ્યવસ્થા છે અને એ સમજીને કરે. સમજીને એટલે શું કે આમ તો જે છે ને જ્ઞાન છે કેવું છે, એ લોકો બધા જ આમ તો કેવલી કેવું છે, કેવલ જ્ઞાનમાં એમને બધું
પ્રત્યક્ષ છે. શું થઈ રહ્યું છે, શું થવાનું છે, એટલે શું થશે, અને જેમ પોતાનામાં થવાનું છે એ રીતે પોતે વર્તશે. એટલે એમ કહી શકાય કે એમને કઈ ડિસાઈડ કરવાની જરૂર નથી કે મારે શું કરવું. સમજાય છે? ડિસિઝન કોને લેવાનું? તો કેવલ જ્ઞાન છે ને એમને ખબર છે કે મારે હા. આટલું હજી આયુષ્ય કર્મ ભોગવવાનું જ છે, એટલે હમ. એ લોકો અ, મોક્ષે તરત નહીં જતા હોય. એવું નથી. તમે સમજો કે આપણને મોક્ષની ઈચ્છા તાલાવેલી રાગ છે, એમને છે? ના. એમને સંસારમાં પૂતગલ સાથે રહેવું પડે, અને એક જાતનું દુઃખ પણ દુઃખ જ છે ને. હજી તો જે છે ને મોક્ષમાં જશે, જો અહીંયા છે ને રહેશે તો શ્વાસ લેવું પડશે, શ્વાસ મૂકવાનું આવશે, શરીરની અંદર જે છે ને અસંખ્ય અબજો કે અનંતી ક્રિયાઓ ચાલુ છે, બરોબર છે? આ બધું જ જે છે ત્રાસ છે, દુઃખ છે. અને એ બધું દુઃખ ધારે તો એક ઝટકામાં જે છે ને દૂર કરી શકે એમ છે, ન કરી શકે એમ પણ નથી. પણ એમને દુઃખનો દ્વેષ નથી અને મોક્ષના સુખનો રાગ નથી. સમજાય છે? બસ. હમ. આવી દશા છે. એટલે એવું છે. એટલે સમજો કે કોઈ કેવલી હોય અને એને જે છે ને ભલે આયુષ્ય લાંબુ બાકી હોય, અને એ છે ને શું કહેવાય કે એટલે વ્યવહારથી કહેવાય, જો કે પણ કોઈ છે ને પેલું આવે ને કે ઘાણીમાં પીલતા પીલાતા મોક્ષે ગયા, આવે છે. તો કોઈ સમજો એનું આયુષ્ય ટૂંકાવી દે તો એમને ફરક ના પડે. કદાચ કોઈ રીતે લંબાઈ જાય, આમ તો લંબાવવાનું નથી, ખાલી એક્ઝામ્પલ આપું છું. કેમ કે એમને કોઈ આયુષ્યનો રાગ નથી કે હું જે છે રહીશ તો ઘણાનું ભલું કરી શકીશ, એવું પણ નથી. અને હું ઝટ મોક્ષે જાઉં તો જલ્દીથી જે છે ને મોક્ષના સુખનો અનુભવ કરવો, એવો રાગ પણ નથી. સમજાય છે? હમ. હમ. અચ્છા, હવે મારે એ કહેવું હતું કે જ્યારે આત્મા નું જે આત્મામાંથી નીકળતું જે જ્ઞાન, આત્મામાંથી નીકળતું એટલે બહાર નથી જતું, નીકળતું એટલે ઉપયોગમાં આવતું કે લબ્ધિમાં આવતું જે જ્ઞાન છે, ફ્લો થતું જે જ્ઞાન છે, અંદરથી જ ફ્લો થાય છે ને. જ્ઞાન ક્યાંય બહારથી આવતું નથી. જે કંઈ પણ જ્ઞાન છે એ અંદર જ છે. સમજાય છે? જે કંઈ પણ જ્ઞાન છે એ અંદર જ છે. એક વાત સમજજો, ઘણીવાર ઘણાને છે ને એવું એક મિસકન્સેપ્શન હોય છે કે જ્ઞાનનો અર્થ શું કરે ખબર છે? જાણકારી કે ઇન્ફોર્મેશન એવો અર્થ કરે, અને એ અર્થ પણ સાચો છે. પણ એકચ્યુઅલી કેવું છે ખબર છે? એ જ્ઞાનનું કાર્ય છે. જાણકારી છે ને એ જ્ઞાનનું કાર્ય છે. જ્ઞાન પોતે શું છે? એક શક્તિ છે જે જાણવામાં મદદ કરે છે. તમે સમજો છો હું શું કહેવા માંગુ છું? જેમ વીર્ય શક્તિ શું કરે? કાર્ય કરવામાં મદદ કરે ને. વીર્ય પુરુષાર્થ શક્તિ એક કાર્ય કરવામાં, કંઈક કરવું છે, કંઈક લેવું છે, દેવું છે, ભોગવવું છે, એમાં એ વીર્ય કામ લાગે છે. એમ જ્ઞાન શક્તિ જાણવામાં કામ લાગે છે. એટલે જાણવું એ જ્ઞાનનું કાર્ય છે. સમજાય છે? યસ. એટલે જ્ઞાન આત્મામાંથી વહે છે એનો અર્થ શું છે? કે અંદર એક શક્તિ વહે છે કે એને જે વિષય મળે તો એને જાણી શકે. સમજાય છે? જ્ઞાન શું છે? એક શક્તિ છે
એ જેના ઉપર ફોકસ થાય એને એ જાણી શકે. અને જે જાણકારી છે એને પણ જ્ઞાન કહેવાય, ના નથી, પણ એ જ્ઞાન કાર્યરૂપ છે. એટલે કોઈ એમ કે આત્મામાં અંદર જ કેવળ જ્ઞાન પડેલું છે, તો એનો અર્થ એમ નથી કે આત્મામાં અંદર જ બધું ઇન્ફોર્મેશન પડ્યું છે કે આખા જગતમાં ત્રણેય કાળમાં શું થવાનું છે, શું થશે અને હમણાં શું થઈ રહ્યું છે એની જાણકારી અંદર પડી છે, એવો અર્થ નથી. આત્મામાં અંદર કેવળ જ્ઞાન પડેલું એનો અર્થ એ છે કે આત્મામાં એવી શક્તિ અંદરમાં ધરબાયેલી પડી છે, એ ઓપન થાય તો આખા જગત ઉપર ફોકસ કરીને બધું જ જાણી શકે. હું જે ક્લિયર કરવા માંગુ છું તમને સમજાય છે? હા હા ગુરુજી. એટલે આત્મામાં જે શક્તિ રૂપે અંદર જ્ઞાન છે એ જ્ઞાન કઈ જાણકારી રૂપ નથી. એ જ્ઞાન જાણકારીમાં સહાયક કાં તો જાણવાની કેપેસિટી રૂપ છે. એટલે એટલે ઘણાને એવું લાગતું હોય કે ભાઈ જાણકારી બધી અંદર જ પડી છે. જાણકારી અંદર નથી પડી, અંદર જ્ઞાન પડ્યું છે. જ્ઞાન એ જાણવાની શક્તિ રૂપે છે. એને વિષય મળે તો એ જાણે, વિષય મળે અને પાછી વિષય ઉપર કેન્દ્રિત થાય, બરોબર છે, ફોકસ થાય, તો એને જે છે ને એ જાણી શકે, એને પકડી શકે, સમજી શકે, ગ્રેસ્પ કરી શકે. એટલે હવે શું થશે કે આત્મામાંથી પ્રગટ થતું જ્ઞાન, જેટલો પણ જ્ઞાનનો અંતરાય દૂર થાય, જ્ઞાનના અંતરાયને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. તો જ્ઞાનનો જે અંતરાય છે, જ્ઞાનાવરણીય કર્મ છે, જેમ દૂર થાય એમ જ્ઞાન પ્રગટ થાય. એટલે શું પ્રગટ થાય? ઇન્ફોર્મેશન નહીં, જાણવાની શક્તિ. જાણવાની જે શક્તિ પ્રગટ થાય, બરોબર છે, એ શક્તિ જાણવા માટે જ્યારે પ્રવૃત્ત થાય છે, સમજાય છે? પ્રવૃત્ત થાય એટલે શું? એક્ટિવ થાય છે જાણવા માટે. તો જ્યારે એક્ટિવ થાય છે ત્યારે એની સાથે શું ભળી જાય છે? મોહ ભળી જાય છે. વિકૃતિ. હા, એના કારણે એ જ્ઞાન વિકૃત થઈ જશે. એટલે આ વસ્તુ છે એટલું જ જ્ઞાન નહીં થાય, પરંતુ આ વસ્તુ સારી છે, ખરાબ છે, મારી છે, પરાઈ છે, XYZ મમત્વ ભાવથી મારી પરાઈ, બરોબર છે. તો મારા તારાના જે રાગ દ્વેષમાંથી પેદા થતા ભાવ, મોહજન્ય જેટલા ભાવો છે, એનાથી જે છે ને આ જ્ઞાન કેવું થાય છે? મિક્સઅપ થાય. અને માટે જે કંઈ પણ આપણે જાણશું એની અંદર કોઈ ને કોઈ કશાય ભળેલા હશે, અને કોઈને કોઈ ઊંધી માન્યતા, જ્યાં સુધી સમ્યક્ત્વ ના આવે ત્યાં સુધી એની અંદર કોઈને કોઈ ઊંધી માન્યતા પણ પડેલી જ હશે. હવે શું થશે? તો કે જ્યારે આત્માનું જ્ઞાન વિકૃત થાય છે ત્યારે સામેવાળી વસ્તુ હેય ઉપાદેય જેવી છે એવી દેખાવાના બદલે એનાથી ઊંધી દેખાશે. એટલે હેય એને ઉપાદેય દેખાશે, ઉપાદેય એને હેય દેખાશે. અથવા તો ઉપાદેયની ઉપેક્ષા કરશે, એને જે છે ને ઉપાદેય નહીં લાગે, હેય હેય નહીં લાગે, ઉપાદેય ઉપાદેય નહીં લાગે, મેળવવા જેવું મેળવવા જેવું નહીં લાગે, છોડવા જેવું છોડવા જેવું નહીં લાગે, નહીં કરવા જેવા ભાવ કરવા જેવા લાગશે, કરવા જેવા ભાવ નહીં કરવા જેવા લાગશે. ખ્યાલ આવે છે? આ કોણ કરે છે? જ્ઞાનની અંદર ભળેલો મોહ જ્ઞાનને પ્રેરણા આપે છે કે આ તારું નથી, માટે તું આને મેળવવા માટેનો પ્રયત્ન ન કર, આમાં કાંઈ દમ નથી, આને છોડી દે. આવું ઉપાદેય માટે સજેશન આપશે, અંદરથી પ્રેરણા આપશે, અને એના ઉપર અણગમો, દ્વેષ આ બધું કરાવશે, અને હેય ઉપર રાગ, આકર્ષણ આદિ કરાવશે. હવે શું થશે કે જ્ઞાન વિકૃત થયું એના કારણે
આત્મા જે મન વચન કાયાની પ્રવૃત્તિ કરશે, એટલે કે વીર્ય મન વચન કાયામાં જે આત્મા યુઝ કરશે, વાપરશે, કઈ લેવામાં, કઈ મૂકવામાં, કઈ આપવામાં, જે કંઈ પણ, અથવા તો કોઈ ઉદ્યમ કરવામાં જે કંઈ પણ વીર્ય વાપરશે, એ વીર્ય પણ કેવું થશે? તો કે મોહથી વિકૃત થશે. કારણ કે વીર્યને પ્રેરણા આપનાર પાછું જ્ઞાન છે. સમજાય છે મારી વાત? જ્ઞાન ને વીર્ય પાછું કનેક્ટેડ છે. વીર્ય એ દિશામાં જાય જે દિશામાં જ્ઞાન એને દોરી જાય, લઈ જાય. અને માટે જે કંઈ પણ પ્રવૃત્તિ નિવૃત્તિ જે કંઈ પણ થશે, બરોબર છે, સંસારમાં છે, મોક્ષમાં નથી ગયો ત્યાર સુધી આત્મા જે કંઈ પણ પૂતગલમાં ઇન્વોલ્વમેન્ટ એનું રહેશે, એની પાછળ પણ એને પ્રેરનાર કોણ હશે? એનું જ્ઞાન. આપણું જ્ઞાન મોહથી વિકૃત હોવાના કારણે વિકૃત જ્ઞાન કહેવાય છે. અને એ વિકૃત જ્ઞાન દ્વારા વીર્યને જ્યારે પ્રેરણા મળે છે, તો એ વીર્ય પણ એવી જ દિશામાં દોડે છે. તમે સાંભળ્યું હશે, રુચિ અનુસારી વીર્ય. બરાબર છે? એ રીતે જ્ઞાન અનુસારી વીર્ય પણ કહી શકાય. કે તમારી જેવી રુચિ હશે, જેવી શ્રદ્ધા હશે, જેવી માન્યતા હશે, જેવી બિલીફ હશે, જેવા રાગ હશે, જેવા દ્વેષ હશે, એ પ્રમાણે વીર્ય જશે. અને માટે શું થશે? એક તો પૂતગલમાં ઇન્વોલ્વ થયો, અને પૂતગલમાં પણ પાછી એ રીતે ઇન્વોલ્વ થાય કે જેના કારણે મોહની પ્રવૃત્તિને પુષ્ટિ મળે. ખાલી પૂતગલની પ્રવૃત્તિને નહીં, મોહની પ્રવૃત્તિને પુષ્ટિ મળે. મોહની પ્રવૃત્તિમાં બળ પુરાય. સમજાય છે? એટલે શું થયું કે વીર્યની ધારામાં એક તો પૂતગલ તો આવી જ ગયું, પૂતગલની એક્ટિવિટી સાથે મોહ પણ ભળી ગયું. સમજાય છે? ચેનલ ચાલે. હા યસ. આત્માને આંધળો બનાવનાર, નહીં દેખાવા દેનાર જ્ઞાનાવરણીય છે. જે કંઈ પણ ઝાખું ઝાખું પણ દેખાય છે, એની અંદર ખોટું દેખાડનાર કોણ છે? મોહની. મોહનીય છે. મોહનીય અને જ્ઞાન બે ભળી જાય તો આત્મા પાસે કાર્ય કેવા કરાવશે? કાર્ય કરાવવાનું કામ વીર્યનું છે. જેટલું વીર્ય ઉઘાડું છે, અને એ ઉઘાડું વીર્ય પણ એ ઇન્વોલ્વ કેમાં છે? પૂતગલમાં. અને પૂતગલની પ્રવૃત્તિ એને મોહથી ગ્રસિત જે જ્ઞાન છે એ એને પ્રેરણા આપશે. તો એ કાર્યરત જ્યારે થશે તો શું થશે? કે એની ક્રિયાઓ મોહને પોષનારી જ થશે. યસ, બરાબર. અને જ્યારે આ કાર્ય કરવા દ્વારા મોહ પોષાય છે, ત્યારે ફરીથી મોહ ઘૂંટાવાના કારણે હજી મોહ મજબૂત થાય છે. સમજાય છે? જી, અનંતાનુબંધી. હા, જે હોય છે અનંત. સમજો કે દાખલા તરીકે સમકીતિ છે, સમજો તો સમકીતિનું શું હશે? તો સમકીતિનું જે જ્ઞાન છે એ જ્ઞાનની અંદર મિથ્યાત્વ મોહનીય નહીં ભળે. એનું જે કંઈ પણ જ્ઞાનનો ધોધ વહે છે એમાં મિથ્યાત્વ મોહનીય નહીં ભળે. કારણ કે એની શક્તિને એણે ડામી દીધી છે, હમણાં દબાવી દીધી છે, અમુક હદે નાશ પણ કરી છે. હમણાં મિથ્યાત્વ મોહનીય નહીં મળે. અનંતાનુબંધી ચારિત્ર મોહનીય પણ વચ્ચે નહીં આવે.
હવે કોણ આવશે? તો પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની ને સંજ્વલન, એ જે કષાયો છે એ બધા કષાયો જ્ઞાન સાથે ભળશે. તો એવા કષાયો જ્ઞાન સાથે જ્યારે ભળશે ત્યારે પણ એ જ્યાં જ્યાં નજર ફેરવશે ત્યાં એને રાગ દ્વેષ થશે. પ્રશસ્ત પણ થઈ શકે, અપ્રશસ્ત પણ થઈ શકે. જેવી ભૂમિકા છઠ્ઠી દ્રષ્ટિ વાળો હશે તો એને ભલે પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની ને સંજ્વલન હોય પણ એ બધા કેવા રહેશે કે પ્રશસ્ત રહેશે, અપ્રશસ્ત નહીં હોય. હવે આપણે વાત કરીએ પાંચમી દ્રષ્ટિ વાળો જ્યારે પ્રશસ્ત કષાય એના જ્ઞાનમાં ભળે છે ત્યારે એ જ્ઞાન એની જે ક્રિયાઓ છે એને કેવી બનાવશે ભાઈ? અપ્રશસ્ત મોહવાળી બનાવશે. અને જ્યારે ક્રિયાઓ અપ્રશસ્ત મોહવાળી બને છે તો એના દ્વારા અપ્રશસ્ત મોહ એટલા અંશે પણ પોષાય છે અને એના કારણે પાપ બંધાય છે. અનુબંધ નહીં પડે, કારણ કે અનંતાનુબંધી અને મિથ્યાત્વ મોહનીયનો ઉદય નથી. સમજાય છે? જી. યસ. છઠ્ઠી દ્રષ્ટિ વાળો હશે એનામાંથી જે મોહ નીકળે છે, જ્ઞાન જેટલું છે એટલું, પણ એની અંદર પણ મોહ ભળે છે. કયો? પ્રશસ્ત કષાયનો, અપ્રશસ્ત કષાયનો નહીં. તો પ્રશસ્ત કષાયનો જ્યારે મોહ ભળશે ત્યારે હરેક ક્રિયા, ત્યારે એની હરેક ક્રિયા કેવી થશે? એનું વીર્ય કેવું થશે? તો કે એનું વીર્ય પ્રશસ્ત કષાયથી પ્રેરિત હશે અને એના કારણે એ જે કંઈ પણ ક્રિયાઓ કરશે એ બધી જ ઔચિત્યવાળી હશે. સમજાય છે? પુણ્યના ભાવોથી, શુભ ભાવોથી યુક્ત છે, અશુભ ભાવોથી યુક્ત નથી. ક્રિયાઓ અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની હોવાના કારણે અમુક ક્રિયાઓ ક્રિયારૂપે ભલે પાપરૂપ હોય પણ એને પ્રેરણા આપનાર જે મોહ છે એ કયો છે? પ્રશસ્ત છે. અને માટે એની ક્રિયાઓ, એનું વીર્ય, બરાબર છે, એ કેવું હશે? પ્રશસ્ત ગણાશે. અને માટે એકલું પુણ્ય બંધાવશે. બરોબર છે? એ ક્રિયાજનિત જે વીર્ય છે. છતાં પણ છે તો કશાય. શું છે? છે તો કશાય જ. અને માટે એનું વીર્ય કશાયથી અભડાયેલું હોવાના કારણે વીર્ય એનું કેવું છે? કશાય વાળું છે. અને માટે એ કશાય વાળું વીર્ય બોલો સ્વાભાવિક ગણાય કે વિકૃતિ ગણાય? વિકૃતિ. વિકૃતિ. બસ. હવે એ વિકૃતિ, આ જે દ્રષ્ટિ છે ને સાતમી, એને લગભગ દૂર કરી નાખે છે. સાતમી દ્રષ્ટિ વાળા યોગીઓ એને મિથ્યાત્વ તો કાઢેલું છે જ, અપ્રશસ્ત કષાય પણ કાઢેલા છે અને હવે અહીંયા પ્રશસ્ત કષાય પણ કાઢ્યા નથી. હવે એને ગુણનો રાગ નથી, એને દોષનો દ્વેષ નથી, એને મોક્ષની ઈચ્છા કે મોક્ષનો રાગ નથી, એને સંસારનો દ્વેષ. સમજાય છે? અહીંયા જે નામ આપ્યું ને પ્રભા, તો જે ભા એટલે તેજ, તેજથી શું લેવાનું હતું? તો કે ગુણો જ લેવાના હતા. પણ પ્રધાનતયા ગુણ કયા? તો કે બોધ રૂપ, જ્ઞાન રૂપ જે ગુણ છે. તો જ્ઞાનનું જે પ્રકૃષ્ટ પ્રભા એમ અહીંયા કેમ કીધું? કારણ કે જ્ઞાનની અંદર જે મેલ હતું ને, જ્ઞાન જે બહાર આવતું હતું એની અંદર જે મેલ ભળતું હતું એ મેલ ધીરે ધીરે કરીને કેટલું ઓછું થયું?
તો કે ચર્માવર્તમાં જ્યારે આવ્યો તો ઘણું બધું મેલ ઓછું થઈ ગયું છે, છતાં પણ અપેક્ષાએ કહીએ તો ઘણું બધું બાકી છે. જે ભાવમલ જેને આપણે કહીએ છીએ કશાય કરવાની યોગ્યતા, એમ કરતા કરતા હજી મેલ ઘટતો 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 અપુનર્બંધક દશામાં આવ્યો. 70 કોડાકોડીની સ્થિતિ હવે લગભગ નહીં બાંધી શકે. લગભગ એટલા માટે કહું છું કારણ કે મતાંતર છે, પણ ઉત્કૃષ્ટ મોહની સ્થિતિ એ હવે નહીં બાંધી શકે. એટલા હદ સુધી આત્મામાંથી યોગ્યતા રૂપે જ કશાયો નાબૂદ થયા છે. એટલે એટલા અંશે યોગ્યતા રૂપે જ મોહનીય કર્મ નાબૂદ થયું. એમ કરતા કરતા આગળ વધીએ અને જ્યારે માત્ર 1 કોટાકોટીની યોગ્યતા બચે, એનાથી ન્યૂન જ કર્મ બાંધી શકે મોહનીય વગેરે, પણ એનાથી અધિક ન બાંધી શકે, ત્યારે યથા પ્રવૃત્તિકરણ ચરમ એટલે છેલ્લું યથા પ્રવૃત્તિકરણ આવે તાત્વિક. એના પછી પહેલી દ્રષ્ટિ, બીજી, ત્રીજી, ચોથી દ્રષ્ટિ વગેરેની આપણે જે વાત જોઈ ગયા હતા, તો એમાં ઘણા અંશે જે છે ને એના મલ, ભાવમલ છે, અનુબંધ મલ છે, આ બધા ક્ષીણ થતા જાય છે, નબળા પડતા જાય છે. અને એમ કરતા કરતા જ્યારે આત્મા સમ્યક દર્શન પામે છે તો એનું જે જ્ઞાન હતું એની અંદર જે કષાય ભળતા હતા ઘણા અંશે ઘટી ગયા, છતાં પણ અપ્રશસ્ત કષાય વાળા રહી ગયા છે. એટલે પાંચમી દ્રષ્ટિની અંદર અપ્રશસ્ત કષાય પહેલા જેવો ઘણો નથી, ઘણો ઓછો થઈ ગયો છે, પણ જે રહ્યો છે એને પણ ગણવો તો પડે ને. છઠ્ઠી દ્રષ્ટિમાં આવ્યો ત્યારે જે જ્ઞાન છે એમાં હવે અપ્રશસ્ત કષાયનું નામું નિશાન નથી. પ્રશસ્ત કષાય માત્ર છે, અને કદાચ અપ્રશસ્ત કષાય જેવું કંઈ હોય તો પણ હેતુ એમના પ્રશસ્ત હોવાના કારણે એને પ્રશસ્તિની અંદર ગણી લઈએ તો પણ ચાલે. એટલે એની જે છે ને ભાવધારા છે, જ્ઞાનની ધારા છે, વીર્યને પ્રેરણા આપનાર જે ધારા છે એ કેવી થઈ ગઈ છે? ઘણી નિર્મળ થઈ ગઈ છે, સ્વ પરનું હિત કરે એવી. આપણે જોઈ ગયા હમણાં જ છઠ્ઠી દ્રષ્ટિના વર્ણન. પણ હવે એની અંદર જે થોડાક પણ દૂષણ જેને કહી શકાય નિશ્ચયની દ્રષ્ટિએ, એટલે કે પ્રશસ્ત કષાય પણ નિશ્ચય નહીં માન્ય નથી કે ભાઈ જે છે એ, પણ આત્મા કષાયના કારણે અંદરથી થોડો થોડો પણ બળે છે. એટલે જે છે ને આપણે બળતો હોવાના કારણે સંજ્વલન નામ આપ્યું છે. બરોબર છે. જ્વલન એટલે શું થાય? બળવું. કે થોડો થોડો પણ ભલે પ્રશસ્ત કષાય છે એના કારણે પણ આત્મામાં બળતરા છે, એને કાઢો નહીં ત્યાર સુધી જ્ઞાન જોઈએ એવું નિર્મળ ન થાય. એનો જે તેજ છે ને જ્ઞાનનો એ પ્રકૃષ્ટ ન બને. અને માટે આ પ્રભા દ્રષ્ટિની અંદર પ્રકૃષ્ટ પ્રભા એટલે તેજ, જ્ઞાનનું તેજ પ્રકૃષ્ટ કેમ બને છે કે હવે કષાયના જે મોજા હતા પ્રશસ્ત પણ એ પણ સાફ થઈ ગયા. ખ્યાલ આવે છે? અને હવે તો જે છે ને તેજ છે એની અંદર કોઈ કમી નથી. તમે વિચાર કરો કે જે છે ને સૂર્ય જે છે ને આકાશમાં હોય અને એકેય વાદળો ન હોય તો એનો તેજ કેવો હોય? બ્રાઇટ એકદમ. સૌથી હાઈએસ્ટ જે છે ને કહી શકાય બ્રાઇટનેસ. બરોબર છે. અહીંયા થોડા થોડા પણ હજી થોડાક વાદળા છે, સાવ કયું નથી, ને તો 8મી દ્રષ્ટિ ના આવે ને બાકી શું રહે. પણ છતાંય ઓલમોસ્ટ ગયા હોય જ્યારે તો પણ જે છે ને એનો તેજ કેવો હોય? ભલે ઉત્કૃષ્ટ ના કહેવાય પણ પ્રકૃષ્ટ કહી શકાય. બરોબર છે. એટલે અહીંયા જે છે ને એમ કહેવાય કે આત્માની જેવી અનુભૂતિ હમણાં સુધી નહોતી થઈ. કાં તો અપેક્ષા એમ કહેવાય કે ખરી અનુભૂતિ થઈ જ નહોતી, કશાયથી મિશ્રિત હતી. હવે કશાયથી રહિત આત્માની અનુભૂતિ અહીંયા પ્રોપર થાય છે. આ ખાસિયત છે 7મી દ્રષ્ટિની. એટલે આ બધા કેવા છે તો કે નિરતિચાર ચારિત્ર વાળા તો છે, પણ એ તો નિરતિચાર ચારિત્ર વાળા તો છઠ્ઠી દ્રષ્ટિ વાળા પણ હોય છે. પણ અહીંયા કેવું છે આ ચારિત્ર છે? આત્માના ઉપશમ સુખની અનુભૂતિની અંદર આત્મા એવો મગ્ન છે કે જેને જગતના સારા કે ખરાબ કાર્યો સાથે પણ કંઈ લેવા દેવા નથી. સ્વ પર સાથે પણ જે છે ને કંઈ લેવા દેવા નથી કશાય રૂપે. બરોબર છે.
જાણકારી રૂપે હોય, જ્ઞેય જે છે ને પોતે જ્ઞાની છે અને જ્ઞેય પદાર્થોને જાણે, પણ એની અંદર રાગ દ્વેષ રૂપ ઇન્વોલ્વમેન્ટ એમનું નથી. અને માટે જે છે ને, હવે વિચાર કરો કે જે જ્ઞાનની ધારા હોય ને, જેની અંદર કશાય ન ભળેલા, અને કેમ કે જે ખળભળાટ છે આત્મામાં, જે ભાવ દુઃખ છે, બરાબર છે, જે બેચેની છે, જે અંદરની ચિંતા કયો કે ભય કહો કે જે કહો, એ બધું જ કશાયના કારણે હતું. અને કશાય જાય ત્યારે આત્મામાં જે શાંતતાનો ધોધ વહે છે, આત્મામાં જે છે ને ઉપશમ સુખ કે ઉપશમ રસ, બરોબર છે, રસ શબ્દ વાપર્યો છે શાસ્ત્રમાં, બરોબર છે. સારી વસ્તુ જે છે ને, જેમ કહેવાય ને કે એ ફળ હોય તો એના રસનું જ્યારે વર્ણન કરે, સારા ફળનું કેવું હોય, બરોબર છે. એ ઘણા કે જે છે ને, એ કાશ્મીર બાજુ જાઓ તો આપણે અહીંયા એપલ ખાઈએ છીએ, એના કરતા એપલ જે છે ને ત્યાંના જે ઝાડમાં લાગેલા હોય ને પાકેલા હોય, અને જે છે ને જરાક નખ લાગ્યો કે જરાક જે છે ને એમાં પિયર્સ થયું, બરોબર છે, તો શું થાય? તો એ છે ને જાણે એ રસની ધારા નીકળે, અને ત્યારું એનું તાજું રસ હોય, અને એને કોઈ ચાખે તો એ આખા અલગ હોય, જે અહીંયા સુધી પહોંચતા જે છે ને ઘણું ઘવાઈ ગયું હોય. તો એ રીતે જ્યારે રસીલા ફ્રૂટનું કે રસવાળા પદાર્થનું જે વર્ણન કરે, તો આ બધા પૌદ્ગલિક રસ, એમાં તો જે છે ને કંઈ નથી, બરોબર છે. એનું આપણે વર્ણન પેલા ઘણી વાર કરી ગયા છે, એટલે હું વિસ્તારથી નથી કરતો, પણ એ તો ખરું કે આત્માનું પોતાનું સ્વાભાવિક, બરોબર છે, આત્માનું સ્વાભાવિક પોતાનું જે રસ છે, ઉપશમનું જે રસ છે, બરોબર, સમાધિ ગુણો જે છે એ ઉપશમના જે છે ને અલગ અલગ રસો રૂપ છે, અને એ અલગ અલગ જે છે ને સ્વાદ કહી શકાય આત્માના, બરોબર છે. તો એને આત્મા જ્યારે અનુભવતો હોય, એને ચાખતો ખાલી નહીં, પણ જે છે ને શું કહેવાય કે જાણે પ્યાલા ભરી ભરીને પીતો હોય, બરોબર છે, ખાલી ચાખવાની વાત નથી, ત્યારે એની અંદર આત્મા કેવો મગ્ન બને અને કેવી મજા આવે, બરોબર છે. એ આ સાતમામાં જે છે ને એની અંદર ડૂબેલો હોય છે આત્મા, અને એની ઝાંખી પ્રોપર પાંચમી દ્રષ્ટિમાં સંકેતીને થઈ જાય છે, અને આંશિક ઝાંખીઓ તો એની પેલા પણ છે. એટલે હવે આ કેવી છે કે નિર્વિકલ્પ દશા છે, બરોબર છે, જેમાં વિકલ્પો એટલે રાગ દ્વેષ નથી. અને આવી અવસ્થાની અંદર મગ્નતા જેવી હોય કે લગભગ આત્મા એની જે દિશા કહેવાય ને, એ કઈ હોય? તો કે ધ્યાનની દિશા હોય. સમજાય છે? જે અધ્યાત્મ માર્ગના અનુભૂતિના જે સ્ટેપ્સ છે, એમાં અધ્યાત્મ, ભાવના, ધ્યાન, અનુપ્રેક્ષા અને વૃત્તિ વિનાશ કે વૃત્તિ સંશય, આ બધું હોય છે. તો એમાં આ આવશે કે આ કેવા છે? તો કે ધ્યાનના લેવલ સુધી પહોંચેલા છે. અધ્યાત્મની તો શરૂઆત અપુનર્બંધક દશાથી થઈ જાય છે. ભાવનાઓ પણ જે છે ને એ આમ શરૂઆત એની પણ જે છે ને પેલાથી થઈ જાય છે, પણ પ્રોપર ભાવનાઓ દ્રઢ રૂપે જે છે એ યોગની ત્રીજી દ્રષ્ટિથી ચાલુ થાય, બરાબર છે. અને પછી શું કહેવાય કે એનું રટણ, રિવિઝન વગેરે જે છે ને એ ભાવનાના જ આગળ સ્ટેપ્સ છે. તો ધ્યાન છે ને પ્રોપર, આમ તો ધ્યાનની શરૂઆત આની પેલાની દ્રષ્ટિ, એટલે કે કેમ કે કેવું છે, પ્રોપર ધ્યાન માટે કમથી કમ અશુભ ભાવ દૂર થવા જોઈએ. એટલે ધર્મ ધ્યાન માટે પ્રોપર જગ્યા કઈ હતી? તો કે છઠ્ઠી દ્રષ્ટિ. અને હવે શુક્લ ધ્યાન માટે, બરોબર છે,
એ આ સાતમી દ્રષ્ટિ એ બરાબર સ્થાન છે. એટલે અધ્યાત્મમાં જે ધ્યાન કીધું એના માટેની પ્રોપર જગ્યા જેને કહેવાય ને કે એકદમ સાચું આત્માના જે છે ને નિષ્કષાય સુખ નો અનુભવ આ સાતમી દ્રષ્ટિમાં થાય છે. એટલે શું થશે તો કે આ દ્રષ્ટિની અંદર જે બોધ છે હંમેશા જે છે ને એને ધ્યાન તરફ લઈ જશે, ધ્યાનમાં જ રાખશે અને ધ્યાનમાં જ મગ્ન બનાવશે. પણ ખાલી એટલું છે કે એવું મત છે બરોબર છે, અને વધારે પડતો માન્ય મત છે કે ધ્યાનની અંદર એટલે આ શુક્લ ધ્યાનની વાત થાય છે. આમ તો ધર્મ ધ્યાન રૂપ જ છે, ધર્મ ધ્યાનનો એક ઉપરનો જે છે ને અંગ ગણો તો પણ ચાલે, અને અપેક્ષા અને શુક્લ ધ્યાન કહેવાય. તો આ શુક્લ ધ્યાન જે છે એટલે શુક્લ ધ્યાનના 4 પાયામાં જે શુક્લ ધ્યાન છે એ અલગ અલગ આવશે. એ સપક્ષણી માંડશે ત્યારની વાત છે. પણ અહીંયા એના બેકગ્રાઉન્ડ રૂપ જે શુક્લ ધ્યાન છે તો એની અંદર જે છે ને આત્મા મગ્ન બને છે, અને એનું જે કંઈ પણ જ્ઞાન છે ત્યારે એ જ્ઞાન નિર્મળ હોવાના કારણે શું થશે તો કે જે છે ને એ આત્મ ધ્યાનનો જ હેતુ બનશે. એનું જ્ઞાન કેવું હશે? આત્મ ધ્યાનનું, આત્માના ગુણોના ધ્યાન. ખાલી ધ્યાન તો જો કે બધું હોઈ શકે, ગુણોનો હોય કે કોઈનો પણ હોય, પણ એ શું કહેવાય કે ધ્યાનનો હેતુ બનશે. અને એ ધ્યાનની અંદરથી એક જે છે ને જે રસ મળશે એ આખું અલગ છે. બરાબર છે. આને છે ને થોડુંક સમજવામાં કદાચ અઘરું પડે, પણ સમજવાનો પ્રયાસ કરજો. દાખલા તરીકે કે ભગવાન મહાવીર દીક્ષા લીધા પછી મોટે ભાગે ધ્યાનમાં રહે છે. ખ્યાલ છે ને? દીક્ષા લીધા પછી હવે આ સ્થિત નથી, હવે સાતમી દ્રષ્ટિમાં આવે. મોટે ભાગે કેમાં છે તો કે ધ્યાનમાં રહે છે. તો જ્યારે ધ્યાન કરતા હોય તો એ ધ્યાન છે ને એ ધ્યાન આત્માના ગુણોનું કરે હંમેશા એવું જરૂરી નથી. સમજાય છે? જેમાં આવે કે ભગવાન મહાવીરે આખી રાત પરમાણુ ઉપર ધ્યાન કર્યું, તો ભગવાનના ધ્યાનમાં જ્યારે ધ્યાન કરે છે ત્યારે એના જ્ઞાનમાં ફોકસ કોનું છે? જ્ઞાનમાં. પરમાણુના સ્વરૂપનું, સ્વરૂપની અંદર એના ગુણ પર્યાય વગેરે બધું જ આવી જાય. સમજાય છે? જો કે આપણે તો એ કરી જ ન શકીએ, કારણ કે પરમાણુ ઉપર છે ને ખાલી કોઈ બોલવાનું કે વિચારવાનું કે તો 5 મિનિટમાં તો આપણે ઠૂસ થઈ જાય કે આપણી પાસે ઇન્ફોર્મેશન નથી, જોઈએ એવી ઇન્ફોર્મેશન નથી. આખી રાત ધ્યાન કરવા માટે જે છે ને સમજણ જોઈએ એ છે જ નહીં. એ પણ ખાલી એક પરમાણુ ઉપર ધ્યાન કરવાનું છે. સમજાય છે? તો જ્યારે પરમાણુ ઉપરનું ધ્યાન છે ત્યારે એ ધ્યાન પરમાણુનું છે. એની અંદર રાગ દ્વેષ ખરા? રાગ દ્વેષ ખરા? તો કે નથી. ના. એટલે આત્મામાંથી જે જ્ઞાનનો ધોધ વહે છે એ જ્ઞાન કોના ઉપર ફોકસ થયું? પરમાણુ ઉપર. પરમાણુ પર. બરોબર છે. એટલે જાણવાની શક્તિ અંદરમાંથી નીકળી, પરમાણુ ઉપર ફોકસ થયું, અને એની અંદર કશાય ભળ્યા કે ના. ના ભળ્યા. તો એ જ્ઞાન એની અંદર બોલો ક્રોધ નહીં હોય તો ક્ષમા હશે કે નહીં હોય? હશે. ને? પછી એટલે સમજો કે રાગ નહીં હોય તો વિતરાગ જેવો ભાવ હશે કે નહીં? યસ. દ્વેષ નહીં હોય તો વિત દ્વેષ જેવો, કેમ કે આંશિક રાગો છે એને હમણાં નથી લેવાના, આપણે ટચ નથી કરવાના, એ આગળ આવશે. પણ આપણા જે પ્રબળ રાગો છે, પ્રબળ દ્વેષો છે, એવું કઈ નથી. અને આમ વિતરાગ જેવું છે. એટલે છે ને આ સંયમને વિતરાગ સંયમ કહેવાય છે. જે આ દ્રષ્ટિમાં હોય છે એ વિતરાગ સંયમી છે. તો એવા જે જીવો છે તો એમનું જે જ્ઞાન છે એની અંદર જ્યારે રાગ દ્વેષ નથી ભળતા તો એ જ્ઞાન ભલે કોઈનું પણ કરે, જ્ઞાન કોઈનું પણ કરે, ધ્યાન કોઈનું પણ કરે, પણ એની અંદર સુખ એને વિતરાગતાનો મળશે. સમજાય છે વાત? પરમાણુ પર ધ્યાન કરતા હોય હા. કારણ કે અંદર રાગ દ્વેષ નથી ભળેલા,
તો એટલે એમને સુખ વિતરાગનું મળે છે. એટલે કેવી રીતે એમને કેમ કે રાગ નથી એટલે વિતરાગતાનું સુખ હોય ને. ઓકે ઓકે કેવું છે, તમારામાંથી ક્રોધ પેદા જ ન થાય તો ક્ષમાનો ભાવ તો કઈ બહારથી નથી લાવવાનો ને, ક્ષમા તો અંદરથી પ્રગટ થઈ જ જશે. Yes. ક્ષમાનું સુખ ઓટોમેટિક પ્રગટ થઈ જ જશે, એનો અનુભવ તમને થઈ જશે. Hmm. સમજાય છે? પણ એના માટે આ તો હવે એમની ભૂમિકા જ હતી, તો એ બીજા કોઈનું પદાર્થનું ધ્યાન કરે કે ન કરે એ તો એ લેવલમાં રહેવાના જ છે. હા, હું તો કહું છું કે શું બને છે, ઘણાને શું લાગે હા. ખબર છે, આત્માનું ધ્યાન કરે છે. ભાઈ આત્માનું ધ્યાન કરે છે એવું જરૂર નથી. ધ્યાન કોઈનું પણ કરે. સમજો કે ભગવાન મહાવીર કોઈ અપ્સરાનું ધ્યાન કરે, કોઈ અપ્સરાનું ધ્યાન કરે, દેવલોકની અપ્સરાનું કરી શકે ને, કેમ કે ધ્યાન માટે કોઈ બાઉન્ડેશન છે જ નહીં, કોઈ લિમિટેશન જ નથી. સંસારી લોકો બિઝનેસ કરતા હોય છે, બરોબર છે, એનું ધ્યાન કરે, પૈસાનું ધ્યાન કરે, સંપત્તિનું ધ્યાન કરે, બરોબર છે, તો પણ એમને રાગ દ્વેષ થશે કે? દ્વેષ તો નહીં થાય, પણ કેમ? એનું ધ્યાન કરે તો એમાં એ શું વિચારે ત્યારે? કેમ? એટલે શું વિચારે એટલે વિચારવાની જરૂર થોડી છે. જે છે ને, જે ખબર છે એના ઉપર ફોકસ રહેવાનું છે. પૈસાનું સ્વરૂપ કેવું છે? ઓકે એવી પૈસાના રીતે. હા હા પૈસાના કેટલા પ્રકાર હોય, કેટલી કેટલી વસ્તુમાંથી પૈસા બને, પૈસાની લેવડ દેવડ કઈ રીતે થતી હોય, પછી જે છે ને પૈસામાં જે છે ને એ સંસારીઓને શું સાર છે, અને એ સાર એમને કેમ લાગે છે ને કેમ નથી લાગતું, આ તો જે છે ને જેટલું વિચારો એટલું વિચારી શકાય. પૈસાનો વિષય કઈ નાનો નથી, બરોબર છે. આ બધા કોમર્સ ભણતા હોય છે, બરોબર છે, એ પૈસાનું જ છે ને બધું. કે ફાઇનાન્સ ભણતા હોય, ઘણા જે છે ને કેટલા 5-5 વર્ષ જે છે ને ફાઇનાન્સ ઉપર ભણતા હોય, બરોબર છે, અને એમાં જે છે ને એ લોકો ભણીને થોડુંક ભણે, તો અહીંયા ભગવાન પાસે તો જે છે ને કેટલો એ છે ને જ્ઞાનનો સાગર છે. એટલે જે ટોપિક હોય બધા ટોપિક ઉપર જે છે ને કેટલું બધું વિચારી શકે, એના ઉપર ફોકસ રહી શકે, બધું રહી શકે, કઈ ના નથી. અને અહીંયા તો વિચારની વાત નથી, ધ્યાનની વાત છે. એની અંદર જે છે ને મગ્ન રહેવું. હવે હું તમને કહું કે જે છે ને ભગવાન મહાવીર કોઈ અપ્સરામાં મગ્ન થયા તો તમને શું લાગે ખબર છે? તમને એટલે કોઈને પણ શું લાગે? શું લાગે? શું લાગે? એટલે એ આપણે આપણા જે સંસારના એમાં જે નજરથી હા, જોવે બાકી વિચારી ના. ધ્યાન એટલે મગ્નતા જ છે, એની અંદર જ જે છે ને રહેલા છે. પણ હા ત્યાં ખાલી મગ્નતા છે ને જ્ઞાન રૂપ છે, જાણવા રૂપ. એટલે આપણે ત્યાં જ્ઞાતા દ્રષ્ટા ભાવ કહીએ છીએ, જુએ છે, જાણે છે, પણ એની અંદર લેપાતો નથી. ઘણાને શું લાગે ખબર છે કે આ કેવા હશે મહાત્માઓ જે કૌશક ધ્યાનની અંદર જે છે ને જંગલમાં ભગવાન મહાવીર જેવા કે બીજા કોઈ પણ જે છે ને વિચરતા હોય, એ શું કરે કે આત્માના ગુણોનો વિચાર કરે ને એની અંદર ડૂબી જાય. બરોબર છે. આ કન્સેપ્ટ છે ને એને દૂર કરવા માટે હું સમજાવવા માંગુ છું કે શું બની રહ્યું છે, કે જ્ઞાન કે ધ્યાન કોઈ પણ વસ્તુનું થઈ શકે, પણ ત્યારે સુખ આત્માના ગુણોનું હોય. ગુણોનું ધ્યાન કરે જરૂરી નથી. ક્ષમાનું ધ્યાન કરે તો જ ક્ષમા આવે એવું જરૂરી નથી. સમજાય છે? જી બરાબર છે. એની ભૂમિકા જે લેવલની છે તો એ તો એનો ફોર્સ Yes. અંદર ચાલુ જ રહેવાનો છે, પછી ક્યાં બી એનું જવાનું. અરે એમની ભૂમિકા એ લેવલની, પણ આપણી ભૂમિકા પણ જે લેવલની હોય એ ભૂમિકામાં પણ એ થાય. દાખલા હા તરીકે તમે અંધ મિથ્યાત્વી પણ હો, કોઈ પણ વસ્તુનું સાચું જ્ઞાન કરો ને, સાચું જ્ઞાન, બરોબર હા છે, તો એના દ્વારા એટલા અંશે ક્ષમા આવી જ જાય અંદરમાં. ભલે તમારું ધ્યાન કોઈ પણ, તમે દરવાજાનું પણ સાચું જ્ઞાન કરો ને થોડુંક પણ, તો એના દ્વારા એટલા અંશે પણ અંદરમાં ક્ષમાનો અનુભવ આવી જાય, નમ્રતાનો અનુભવ આવી જાય, નિષ્પૃતાનો અનુભવ આવી જાય. પણ એવું સાત્વિક થોડી હોય.
કેમ સાત્વિક નહીં? મોક્ષ માર્ગ વાળાને સાત્વિક ના હોય? મોક્ષ માર્ગ વાળાની અલગ વાત છે. તો હું મંદ મિથ્યાત્વ બોલ્યો હતો. મંદ મિથ્યાત્વી એટલે મોક્ષ માર્ગમાં જ હોય. મોક્ષ માર્ગની બારે બધા ગાઢ મિથ્યાત્વી જ હોય. બરાબર. તો મોક્ષ માર્ગી છે એનું જે સાચું કહું છું, બરોબર છે. મોક્ષ માર્ગનું બધું સાચું હોય એમ નથી કહેતો હું પાછું. સમકીતી હોય તો વાત જુદી છે. બાકી મોક્ષ માર્ગની જે છે ને, મોક્ષ માર્ગીના તો જેટલા પણ વસ્તુને જોઈએ બધામાં જે છે ને સાચું જ્ઞાન જ હંમેશા કરે એવું નથી, પણ જેટલું જાણે છે ને એમાં સાચું ધ્યાન કરે કે સાચું એનું જ્ઞાન કરે, બરોબર છે. ત્યારે ભલે જ્ઞાન કોઈનું પણ કરે, ધ્યાન કોઈનું પણ કરે, પણ ફોકસ ભલે ક્યાંય પણ હોય, પણ એના દ્વારા જો સાચું કરશે તો એના દ્વારા અંદરમાં, કેમ કે સત્ય છે ને, સત્ય એ કશાયને તોડવા માટેનું પ્રબળ સાધન છે. અસત્યમાંથી કશાય પેદા થાય છે. કશાયને બહાર આવવું હોય, કાં તો કશાયને અંદર રાખવું હોય, ટકાવવું હોય, તો અંદરમાં અસત્ય જોશે. એકદમ બરાબર છે. કશાયો બધા જ અસત્યમાંથી પેદા થાય. યસ. સાચું જાણતા નથી, સાચું સમજતા નથી, સાચું માનતા નથી, સાચાનું અંદરથી જે છે ને જોઈએ એવો ઇજારો કે વલણ નથી. એના કારણે જ છે ને કશાયો પેદા થાય છે જાત જાતના, અનંતાનુબંધી, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની વગેરે, બરોબર છે. જેમ જે છે ને સમકીતી પણ જેટલા કશાય કરે છે તો એટલા અંશે એનામાં કંઈક અસત્યનો ભાવ છે. ઓલું આકર્ષણ થયું એટલે ત્યાં જે છે ને કંઈક સાર દેખાઈ રહ્યું છે. માનતો ભલે નથી. સમજાય છે? મૈણાને જે છે ને પતિ જોઈએ છે કે નથી જોતો લગ્ન માટે? જોઈએ છે. હા, જોઈએ છે. તો એની એવી જે ઈચ્છા છે તો તે સમકીતી છે, ગીતાર્થ હશે, પણ જે છે ને એને જે જોઈએ છે એવો જે ભાવ છે, બરોબર છે, એ ભાવ બસ અપ્રશસ્ત છે, કઈ પ્રશસ્ત ના કહેવાય, બરોબર છે. અને એવું આકર્ષણ છે, એને ભોગો જોઈએ છે, બધું જોઈએ છે. તો એટલું જે જોઈએ છે એટલું પણ અસત્ય અંદરમાં કામ કરી રહ્યું છે ને. બાકી સત્ય તો કહે છે કે ભાઈ જે છે શું કામ છે ભાઈ આમાં. સમજાય છે? એટલે કશાયો તો બધા અસત્યના આધારે ટકેલા છે, અને જેટલા અંશે એને અમુક અંશે એમનું અસત્ય કયું છે માટે સમકીતી છે, હજી વધારે કેવું છે માટે ગીતાર્થ છે. પણ પાછું જે છે ને હજી એ જે છે ને બધા ગીતાર્થો પાછી એટલા બધા મજબૂત હોય એવું જરૂર નથી, અલગ અલગ પ્રકારના હોય. એના માટે તો જે છે ને આનામાં સત્વ એટલું છે કે સત્યને જે છે ને લોકની સામે, પોતાના પિતાની સામે, રાજાની સામે સ્થાપિત કરી શકે છે, મક્કમ રહે છે, બધું છે. પણ હજી એ સત્યમાં થોડીક ખામી ક્યાં આવે છે તો કે એને આકર્ષણ થઈ જાય છે. સમજાય છે? પોતે પતિને મેળવવા ઈચ્છે છે, પણ પતિને મેળવવું એ હે માને છે કે ઉપાદેય? માને છે હે, પણ ઈચ્છા છે. હા, એ જ ને. તો માને છે હે પણ ઈચ્છા છે, એટલે શું થયું કે માન્યતામાંથી અસત્ય નીકળી ગયું, પણ જે છે ને અમુક રીતે અસત્ય રહી ગયું, જેના કારણે ઈચ્છા થાય છે, રાગ થાય છે, આકર્ષણ થાય છે, ડિમાન્ડ ઉભી રહી છે. એટલે જેટલા અંશે અસત્ય દૂર થાય એટલા અંશે કશાયો દૂર થાય. કશાયો દૂર થાય એટલે જ્ઞાન એટલું શુદ્ધ થાય. અને નિર્મળ જ્ઞાન જે છે ને એ જ્ઞાનનો અનુભવ પોતે જ છે ને એ આત્માનું ચારિત્ર છે એમ કહીએ તો ચાલે. અપેક્ષાએ, જ્ઞાનની અપેક્ષાએ, અને વીર્યની અપેક્ષાએ કેવું હોય, આચરણની અપેક્ષાએ, તો એ જ્ઞાન જેટલું આચરણમાં ભળે છે, મન વચન કાયમ, એટલા અંશે ચારિત્ર છે. એ આચરણની અપેક્ષાએ છે. એટલે હવે કોઈ જે છે ને કોઈ બોલે તો શું સમજવાનું, અથવા તો કોઈ મિસકન્સેપ્શન હોય તો એ દૂર કરી લેજો. ખાલી કે જે છે ને આત્મ ધ્યાનમાં લીન બને છે કે આત્મામાં મગ્ન છે, એનો અર્થ એવો નથી કે જ્ઞાન કે ધ્યાન આત્માનું જ કરે, બરોબર છે? જી. જ્ઞાન કોઈનું પણ કરે પણ અલિપ્ત રહે તો મગ્ન કેમાં ગણાય? સમજાય છે? હું જોતો હોઉં સામેની વસ્તુ, પણ એનાથી અલિપ્ત હોઉં, એનામાં લેપાવ નહીં, એના પ્રત્યે રાગ દ્વેષ ન થાય,
તો હું પેલાને જાણતો હોવા છતાં પણ પેલામાં ગયો નથી, પોતામાં જ રહ્યો છું. સમજાય છે? એટલે માણે છે, અનુભવે છે પોતાના ગુણોને, પોતાના આત્માને, પણ જાણે છે કંઈ પણ પોતાને અથવા તો બીજા. પણ સર તો પછી એને બીજા કોઈ પણ વસ્તુનું એ જીવને ધ્યાન કરવાની જરૂરત જ નથી ને. ધારો કે એને તમે એમ કહ્યું એક્ઝામ્પલ કે પરમાણુ પર ધ્યાન કર્યું, તો વાય ડઝ હી નીડ કે પરમાણુ પર ધ્યાન કરવું? કે એવું હોય કે કાંઈ દેખાય, અંદર આત્માના ગુણો પડ્યા છે પણ કાંઈ દેખાય તો હી ઇઝ જસ્ટ એને જોવે છે ખાલી, એટલે હા, એને ધ્યાન કહીએ છીએ આપણે. તો જોવું એ જોવાની ક્રિયા છે. ધ્યાન મનમાં છે, એના ઉપર ફોકસ થાય ને મન, ત્યારે ધ્યાન બને ને. તો આખી રાત જ્યારે પ્રભુએ ધ્યાનમાં રહ્યા તો હમ એમણે હા, એટલે સંગમ કાંઈ કરતો તો એના ઉપર પણ એમની દ્રષ્ટિ તો ગઈ હશે ભલે. એ તો અ, ત્યારે તો જો એ તો હમણાં આગળ આવશે. હું તો ખાલી એક્ઝામ્પલ આપતો હતો કે ભગવાન કે સતત ધ્યાનમાં ના હોય. ગોચરી માટે જતા હોય, ગોચરી ઓકે વાપરતા હોય ત્યારે ધ્યાન ના કરતા હોય. એનું ઓકે ગોચરીમાં ધ્યાન હોય, હા બરોબર છે. ત્યારે ઓલું જે ધ્યાન, જેને કહે ને ફોકસ, મેડિટેશન કે કોન્સન્ટ્રેશન કયો, એવું નહીં. અહીંયા હા, કોન્સન્ટ્રેશન ફોકસ અહીંયા હોય, ખાવાની વસ્તુ ઉપર જ હોય, ખાવાની ક્રિયામાં જે છે ને એનું ઉપયોગ હોય. પણ કેવું છે કે ત્યારે એને ધ્યાન નથી કહેતા આપણે, ત્યારે એમની ક્રિયા ચાલુ છે એમ કહીએ છીએ. એટલે કન્ટિન્યુ ધ્યાનમાં આ રીતે હોય છે એવું નથી, મોસ્ટ ઓફ ધ્યાનમાં હોય છે. પછી આમ પણ એવું જ છે કે કન્ટિન્યુ તો ધ્યાનમાં રહે ને તો પછી આગળ વધીને જે છે ને સપક્ષણી માંડી લે. એટલે ધ્યાનનો પીરિયડ હોય, પછી ધ્યાનમાંથી થોડોક ટાઈમ પછી તો નીચે આવવું જ પડે. કન્ટિન્યુ નથી રહેવાતું. જો કન્ટિન્યુટી જો આગળ વધે તો જે છે ને સપક્ષણી માંડીને આત્મા આગળ વધી જાય. એટલે ધ્યાન પછી પાછું અનુપ્રેક્ષા વગેરે આવે, પછી પાછા ધ્યાનમાં જાય, એ રીતે રહે. એટલે કન્ટિન્યુટી એવી નથી હોતી. પણ ખાલી અહીંયા મારે તો એ કેવું છે કે તમે કહો છો ને કે જે છે ને કે પરમાણુનું ધ્યાન કરવાની જરૂર શું છે, બરોબર છે. તો જરૂર તો જે છે ને કોઈ વસ્તુના ધ્યાનની કરવાની જરૂર નથી. આત્માની પણ જરૂર નથી, કેમ કે આત્માનું જે જાણવું હતું એ જે છે ને મસ્ત જાણી લીધું છે એની પહેલા જ, છઠ્ઠી દ્રષ્ટિમાં જ, બરોબર છે. એટલે જરૂર કોઈને નથી. જી ફોકસમાં આવી ગયું, જી એના જ્ઞાનમાં આવી ગયું, એના ઉપર જે છે ને એ હા, બસ હવે બરાબર સમજાયું. જરૂર તો કઈ જ નથી એમને. જરૂર એટલે જો એક વાત સમજજો પાછું કે આત્મા એટલે ભગવાનની જો સાધના છે આ, અને સાધનામાં જેટલો આત્મા જે છે ને એનું જ્ઞાનને કેવું છે જેમ જેમ આગળ વધે એ હજી નિર્મળ બનાવે. દાખલા તરીકે એ જ્યારે પરમાણુ કે દિવાળનું ધ્યાન કરતા હોય કે XYZ જે પણ ધ્યાન કરતા હોય, બરોબર છે, જે એમના મનમાં આવ્યું કે એમના નજરમાં આવ્યું, ક્યારેક નજરમાં આવે એના ઉપરથી પણ ધ્યાનમાં ચડી જાય, બની શકે ને. નિમિત્ત તો કોઈ પણ બની શકે. પણ જે કંઈ પણ ધ્યાનમાં આવ્યું કે એના ઉપર ધ્યાન કરે છે, ત્યારે જે છે ને પરમાત્મા સતત એ ધ્યાનની અંદર રાગ દ્વેષ જે પેલા ભળતા હતા, હવે નથી ભળતા, પણ થોડા થોડા પણ ભળતા હોય ને. કેમ કે હવે શું થયું, હવે અપ્રશસ્ત કાઢી નાખ્યા હતા, પેલા પ્રશસ્ત રહી ગયા હતા. હવે પ્રશસ્ત છે પણ થોડા થોડા છે, એકદમ સંજ્વલનમાં પણ થોડા થોડા. સમજાય છે? એ અહીંયા રહેશે, પણ એ થોડા થોડાને પણ આ ધ્યાન દશાની અંદર એ કાઢવાનો પ્રયત્ન એમનો થોડો થોડો પણ ચાલુ જ છે. કેમ કે શું થાય ખબર છે, તમે જ્યારે આત્માના ગુણોને અનુભવતા હો અને એનો રસ મળતો હોય, બરોબર છે, તો એની અંદર વધારે ને વધારે મગ્ન બનો. અને જ્યારે આત્મામાં વધારે ને વધારે મગ્ન બનો ને, એટલે શું થાય કે જે થોડા થોડા પણ કશાય હતા ને એને પણ ફટકો લાગે. સમજાય છે? જે થોડા થોડા પણ રહી ગયા હતા ને એને પણ ફટકો લાગે, એ ઘસાવાના ચાલુ થાય, એ નીકળવાના ચાલુ થાય. તો આત્મા ભગવાન મહાવીરે 12.5 વર્ષ સાધના કરી, તો એમાં જે થોડું થોડું રહી ગયું છે ને એને પણ ઘસી ઘસીને બહાર કાઢવાનો પ્રયાસ ચાલુ છે. પણ એવું જે છે ને આપણે જેમ કરીએ ને કે હા મારે કાઢવો છે, એવું નથી. સમજાય છે? આપણામાં કેવું હોય, અધીરતા હોય, ઘાય હોય કે હમણાં ને હમણાં કાઢું, વધારે વધારે કાઢું, આવા કોઈ વિકલ્પ નથી. મસ્ત શાંત છે.
એટલે એની સાધનાને, સાતમી દ્રષ્ટિને સમજવી છે ને થોડીક પેલે, કેમ કે છે ને છઠ્ઠી સુધી તો શું છે કે બધી ક્રિયાઓ ચાલુ છે, બધું મસ્ત છે. અહીંયા પણ ક્રિયાઓ નથી એવું નથી, પણ અહીંયા બધું બેલેન્સ કરીને આ વ્યક્તિત્વને સમજવાનું છે. કારણ કે આ બધા કેવા છે ખબર, સાતમી દ્રષ્ટિવાળા, એટલે તમે સમજો ભગવાન મહાવીર સાતમી દ્રષ્ટિમાં હોય જ્યારે, તો ત્યારે આ સાતમી દ્રષ્ટિવાળા કોઈ પણ સાધક હોય, એની સામે કોઈ વ્યક્તિને આખે આખો ચીરી નાખો ને, એને કઈ ફરક ના પડે. શું કહું છું? એને કઈ ફરક ના પડે. એની સામે જિનાલય હોય, એમાં એને બ્લાસ્ટ કરી નાખો, બોમ્બથી ઉડાવી દો ને, તો પણ એને ફરક ના પડે. એને પોતાના મોક્ષની પરવા નથી, પોતાના સંસાર ઉપર એને કોઈ દ્વેષ નથી, આવું કંઈ નથી. એટલે આ એક અલગ દશા છે, આને સમજવી પડશે. બરોબર છે? સાધકની ઊંચામાં ઊંચી દશા છે આ. આના પછી તો જે છે ને સાધના પૂરી થવા આવી. હવે પછી તો હવે જે છે ને ખાલી થોડુંક જે કિટ્ટીરૂપ થોડાક રાગદ્વેષ રહ્યા છે એને કાઢવાના છે. તો એકદમ આ હાઈએસ્ટ લેવલની સાધના છે અહીંયા. એટલે એને સમજવી હશે તો અઘરું પડશે. બરોબર છે? અહીંયા વાળા મહાત્માઓ માટે, જનરલ મહાત્માઓ કરતા એમના માટે રૂલ્સ બોલો, નિયમો બોલો, ઘણા બધા બદલાઈ જશે. ખ્યાલ આવે છે? એમની સામે કોઈને જે છે ને મારી નાખે, હેરાન કરે, ફરક ના પડે. પણ સતત આવવામાં રહેતા હોય એવું જરૂર નથી, નીચે આવે થોડાક. સમજાય છે? ધ્યાન ન હોય ત્યારે નીચે આવે, એટલે બધી વસ્તુનું વર્ણન આવશે, પણ આ લેવલ એક સમજવાની જરૂર છે. એટલે એવું છે. છઠ્ઠી દ્રષ્ટિવાળા હોય ને, એને બહુ પ્રયોજન કોઈ એવું ના હોય, અને એમને પોતાને કોઈ કાપી નાખે તો એ ઉફ પણ નહીં કરે. છઠ્ઠી દ્રષ્ટિવાળાની વાત કરું છું, સાતમીની નહીં. પણ એની સામે બીજા કોઈને હેરાન કરે અને એનામાં શક્તિ હોય તો એનો પ્રતિકાર કરશે. જ્યારે આ તો કંઈ નહીં કરે, કેમ કે પ્રશસ્ત કશાયો છે જ નહીં. સામેવાળાની ચિંતા એ પ્રશસ્ત કશાય છે, સામેવાળાની દયા એ પ્રશસ્ત કશાય છે. મારનારના પાપની ચિંતા, કે આ પાપ ન કરે અને દુર્ગતિમાં ના જાય, એવી બધી ચિંતા કરવી, એ બધા પ્રશસ્ત કશાયો છે. અને આમને કોઈ પ્રશસ્ત કશાયો છે નહીં. સારી પણ ઈચ્છા નથી, ખરાબ પણ નથી, ઈચ્છા જ નથી. અને માટે જ એકદમ સ્થિર છે, એવા અડગ છે. બરોબર છે? કોઈ જોનારને એવું લાગે કે આ કેવો દીઠ્ઠો માણસ છે, કે ફરક નથી પડતો. સમજાય છે? એને કોઈ હેરાન કરે, ફરક ના પડે તો વાત જુદી છે. એની સામે બીજા કોઈને હેરાન કરે અને ફરક ના પડે તો કેવો ગણાય દુનિયામાં? દીઠ્ઠો ગણાય ને. પણ એ વ્યક્તિ દીઠ્ઠો નથી. બરોબર છે? એ પોતાની સાધનામાં મગ્ન છે, અને એનું એવું લેવલ છે કે એના માટે આવી દીઠાઈ, કદાચ શબ્દ વાપરીએ ને તો આવી દીઠાઈ એના માટે યોગ્ય છે. અપેક્ષા એમ કહેવાય કે આ દીઠાઈ એના માટે ભૂષણ છે. એકચ્યુઅલી દીઠાઈ શબ્દ યોગ્ય નથી અહીંયા, પણ ખાલી કહું છું. બરોબર છે? કે આવો જે એમનો સ્વભાવ છે, સ્થિર રહેવાનો, જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો. વર્ણનની અંદર સાંભળવામાં આવે ઘણી વાર કે ભગવાન મહાવીરને જે છે ને એ કૌશક પાર્યું અને ખ્યાલ આવ્યો કે કબૂતર છે અહીંયા, અને હું અહીંયાથી જો વિહાર કરીશ હમણાં, તો કબૂતર ડરી જશે, કાં તો ઉડી જશે, કાં તો જરાક ભયભીત થશે. કેમ કે અમુક જીવો હોય ને, આ બધા કેવા હોય કે માણસ ત્યાંથી જાય તો ડરી જાય. તો એ ડરી ન જાય, ભય ન પામે, માટે ભગવાન ફરીથી ત્યાં કૌશકમાં ઉભા રહ્યા. તો આ ભગવાને જે ચિંતા કરી એટલે થોડાક નીચે આવી ગયા ફરીથી. સમજ્યા તમે?
ઓહ. કોન્સન્ટ્રેશન થોડું નીચે આવ્યું. હા, એટલે હવે 7મા ગુણસ્થાનકે ન રહે, 6ઠ્ઠી ગુણસ્થાનકે આવવું પડે. 7મા ગુણસ્થાનકે આવું ન ચાલે. એટલે આ વાતો છે, આપણે આગળ હજી વધારે જે છે ને એને જેટલું બને એટલું ખોલવાનો પ્રયત્ન કરશું, સમજવાનો પ્રયત્ન કરશું. તો પછી આજે સમય થયો, રાખીએ. જનાજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું તો ઈચ્છા. પ્રણામ. આભાર ગુરુજી. પ્રણામ. સર. આભાર.